તો સૌથી પહેલાં તમારે માય રેશન એપ ડાઉનલોડ કરી લેવાની છે। ત્યાર પછી આ એપને ઇન્સ્ટોલ કરીને ખોલવાની છે। ત્યાર પછી તમે જોઈ શકો છો આ પ્રકારનું પેજ આવશે। જો તમે પહેલાં અગાઉ આ એપમાં રજિસ્ટ્રેશન કર્યું હોય તો તમે મોબાઈલ નંબર નાખી લોગિન થઈ શકો છો। અને જો પહેલી વાર એપ ખોલતા હોય તો તમારે આ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આમાં તમારું નામ, મોબાઈલ નંબર નાખી મોબાઈલ નંબર ચકાસો એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી ગયા છે એ ઓટીપી નાખવાનો છે। અને ત્યાર પછી મારી નોંધણી કરો એના પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી આમાં તમે રજિસ્ટર થઈ જશો। ત્યાર પછી આમાં તમારે લોગિન થવાનું છે। તો લોગિન થવા માટે તમારે મોબાઈલ નંબર નાખવાનો અને ઓટીપી મોકલો એના પર ક્લિક કરવાનું। તો ત્યાર પછી ઓટીપી નાખી આમાં લોગિન થઈ જવાનું છે। આમાં તમારી વિગતો બતાવો એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમે આ એપના હોમ પેજ ઉપર આવી જશો। આમાં તમારે ઉપર ડાબી સાઈડ 3 આડી લાઈન દેખાતી છે એના પર ટચ કરવાનું છે। આમાં પણ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। આમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને એમાં પ્રોફાઇલ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આવો એક પેજ આવશે જેમાં તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવાનું છે। તો આમાં તમારે રેશન કાર્ડ નંબર નાખવાનો અને નીચે જેના નામનું રેશન કાર્ડ હોય એના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના અને ત્યાર પછી તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરવાનું। ત્યાર પછી આવો એક સંમતિપત્ર આવશે। આ બધી વિગતો એકવાર તમારે વાંચી લેવાની છે અને ત્યાર પછી અહીં તમારે ટિક માર્ક કરીને આધાર કાર્ડ ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આધાર કાર્ડ જોડે જે પણ મોબાઈલ નંબર લિંક છે એના પર ઓટીપી ગયો છે એ ઓટીપી નાખવાનો છે। ત્યાર પછી ઓટીપી ચકાસો તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમે જોઈ શકશો કે આપણું આ રેશન કાર્ડ લિંક થઈ ગયું છે। તો મિત્રો આપણું આ સ્ટેપ નંબર 1 પૂરો થયો। હવે જઈશું સ્ટેપ નંબર 2 કે જેમાં આપણે ઈ કેવાયસી કરીશું। સ્ટેપ નંબર 1 માં આપણે રેશન કાર્ડ લિંક કર્યું। હવે ઈ કેવાયસી કરવાનું તો એ માટે આપણે ફરીથી આપણે લોગિન થવાનું છે મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી। જો તમારી સામે આવો એક પેજ આવે તો આમાં તમારે એક પિન કોડ બનાવવાનો 4 આંકડાનો બંને જગ્યાએ એક સરખો પિન કોડ નાખી મારો પિન શેર કરો એના પર ક્લિક કરવાનું। ત્યાર પછી આ હોમ પેજમાં આવી જવાનું છે। આમાં તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે આધાર ઈ કેવાયસીનો ઓપ્શન દેખાય છે તો એના પર ટચ કરવાનું છે। ત્યાર પછી આ એક સૂચના આવશે જેમાં તમે જોઈ શકો છો ડાઉનલોડ આધાર ફેસ આઈડી એપ। તો ઈ કેવાયસી કરવા માટે તમારે એ એપને ડાઉનલોડ કરવાની છે। તો તમારે પ્લે સ્ટોરમાં જઈ એપને ડાઉનલોડ કરી લેવાની છે અથવા તમે એ લિંક ઉપર ટચ કરશો એટલે ડાયરેક્ટ તમે પ્લે સ્ટોરમાં આવી જશો। ઘણા મિત્રોને પ્રશ્ન થઈ છે કે આ એપ ખુલતી નથી, ખોલવાનો ઓપ્શન નથી દેખાતો। તો મિત્રો તમે જણાવી દો કે આ એપ અલગથી ખુલશે નહીં પણ માય રેશન એપથી ખુલી જશે। આને તમારે ઇન્સ્ટોલ કરીને રાખવાની છે। તો ચાલો હવે આગળની પ્રોસેસ જોઈએ। તો એ એપને ઇન્સ્ટોલ કર્યા બાદ આ પેજમાં તમારે નીચે અહીં આવી જવાનું છે। અહીં ટિક માર્ક કરી લેવાનું છે અને નીચે કાર્ડની વિગતો મેળવો એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી બાજુમાં આપેલો કેપ્ચા કોડ અહીં ભરવાનો છે। ત્યાર પછી કાર્ડના સભ્યોની વિગતો મેળવો તેના પર ટચ કરવાનું છે। ત્યાર પછી તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો છે તેના નામ આવી જશે અને આમાં તમને ઈ કેવાયસી થયું છે કે નહીં એ પણ જાણવા મળશે। જે સભ્યનું ઈ કેવાયસી થઈ ગયું છે ત્યાં નોની જગ્યાએ યસ લખેલું બતાવશે। ત્યારબાદ ઈ કેવાયસી કરવા માટે અહીંથી તમારે સભ્ય પસંદ કરવાનો તો અહીં ટચ કરશો એટલે જે પણ સભ્યનું ઈ કેવાયસી બાકી છે એનું નામ આવશે। તો ઈ કેવાયસી બાકી હોય એનું નામ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી નીચેના બટન ઉપર ક્લિક કરવાનું। ત્યાર પછી આવું એક સંમતિપત્ર આવશે જેમાં તમારે અહીં ટિક માર્ક કરી લેવાનું છે અને આ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી એ સભ્યના આધાર સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે એના પર ઓટીપી ગયો છે એ ઓટીપી નાખવાનો છે અને ઓટીપી ચકાસો એના પર ક્લિક કરવાનું છે। અને જો આવી એરર આવે ફેસ આઈડી એપ એરર તો તમારે ફરીવાર ચહેરો કેપ્ચર કરો તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી થોડીવાર પ્રોસેસિંગ થશે અને ફરીવાર જો આવી એરર આવે લખેલું આવે લાલ અક્ષરમાં તો ફરીવાર તમારે ટ્રાય કરતું રહેવાનું છે। એ પ્રોસેસિંગ પૂરી થયા બાદ આવો એક પેજ આવશે। આમાં તમારે અહીં ટિક માર્ક કરીને પ્રોસેસ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારા મોબાઈલનો સામેનો કેમેરો ખુલી જશે। જ્યારે આ લીલા કલરની લાઈન આવે ત્યારે તમારે બંને આંખોને બ્લિંક કરવાની છે એટલે કે બંધ કરીને ખોલવાની પાછી। જો આમાં એરર આવે તો તમારે ફરીવાર ટ્રાય કરવાની છે। જો પહેલી ટ્રાય ના થતું હોય તો બીજી વાર ટ્રાય કરો। જ્યારે તમારો ચહેરો કેપ્ચર થઈ જશે તમારી સામે આવું એક પેજ આવશે જેમાં સભ્યની બધી વિગતો લખેલી છે। આમાં તમારે અહીં ટિક માર્ક કરીને મંજૂરી માટે વિગતો મોકલો ત્યારે તે બટન ઉપર ક્લિક કરવાનું છે। જો આવું લીલા અક્ષરમાં લખેલું આવે તો તમારી ઈ કેવાયસીની વિનંતી મોકલાઈ ગઈ છે। હવે 2 થી 3 દિવસમાં તમારું ઈ કેવાયસી થઈ જશે। તમે વિડીયોમાં જોયું જશે કે ઈ કેવાયસી કઈ રીતે ચેક કરી શકાય। ઈ કેવાયસી થઈ જશે ત્યારે મેસેજ પણ આવશે તમારે। તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।